અમે નથુગઢ ગામે ખેડૂતોની મુલાકાત, મારા મિત્રો છે બધા, એટલે મળવા મળે અને મેં રાતે જમવાનું અહીં ગોઠવ્યું હતું, એટલે મળ્યા તો માર્કેટમાં નવું જાણવા મળ્યું કે બોટાદનું હજી પૂરું થયું નથી. હજી બોટાદના કડદામાંથી 80-85 જણા તો જેલમાં છે. અને એ માર્કેટિંગ યાર્ડે જે નિર્ણય લીધો ને સરકારના પરિપત્ર મુજબ સરકારે એવો પરિપત્ર આપ્યો કે ખેડૂતની જણસીમાં કોઈ પણ જાતનો વજન કાપવો નહીં. પણ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક નવો નિયમ આવ્યો છે. એ મને આજે ખબર પડી કે બારદાનના 30 રૂપિયા આપવા અને 900 ગ્રામ વજન કાપવું. બારદાન તમને ન ખ્યાલ હોય કીધું, પહેલાં બારદાન 50 રૂપિયાનો આપે છે. અને સરકારનો પરિપત્ર મોટો કે તમારો પરિપત્ર મોટો, એટલે તમે છે ને આ બધા ધંધા બંધ કરી દેજો જે કાપતા હોય. નકર પછી છે ને આ ખેડૂતો તમને નહીં આવે. અને ભલે અમારે જેલમાં જવું પડે ચિંતા નથી, પણ અમે જે 900 ગ્રામ કાપવાનું તમે ચાલુ કર્યું છે ને, તો તમે સરકારના પરિપત્ર મુજબ માલ ખરીદો. એક તો ખેડૂતો મરી ગયા છે, હજી તમે ચૂકવણું કર્યું નથી, રોજ લોલીપોપ આપે છે. તો અને આ પાછા તમે ચાલુ કરી દીધું 900 ગ્રામ કાપવાનું, ખેડૂતને 50 રૂપિયા, તે 50 રૂપિયા બારદાના 50-30 રૂપિયા આપવાના. વ્યાજબી વસ્તુ છે? તમે ક્યાં ભાવ છૂટશો? આ ખેડૂતને રોજ તમારે કાંઈક ને કાંઈક નવા કતકડા કરીને પૈસા જ કાપવા હશે ને ખેડૂતો પાલી. તો એક કામ કરો ને, તમે છે ને ગામડે ગામડે ખેડૂતોને છે ને દવા આપી દો, એટલે જેથી કરીને આ એ ખેડૂતોનું મૃત્યુ થઈ જાય, તમે આનો કબજો લઈ લો ખેતીનો. એટલે ખેડૂતને રોજ ધીરે ધીરે મારવા અને કાયમ અન્યાય કરવો એની કરતાં એક સાથે એક ઝાટકે જ કાંઈક પ્રોગ્રામ કરો એટલે તમારો પાર આવી જાય ને અમારો પાર આવી જાય. એટલે હવે અમે એક આ નક્કી કર્યું છે કે છેલ્લા 2-5 દિવસમાં જો આ નિર્ણય નહીં આવે તો અમે બધા ખેડૂતો રજૂઆત કરવા કલેક્ટર સાહેબ સુધી અમે પહોંચશું, ડીડીઓ સાહેબ સુધી પહોંચશું. અને એમાંય જો નિર્ણય નહીં આવે તો અમે ગાંધીનગર સુધી જઈશું. પણ અમે અમારો વજન તો કાપવા દેવાના નથી, પાકું જ છે. અને જે વજન કપાણો છે ખેડૂતોનો જણસીનો, એ અમે ખેડૂતો જે માલ કપાવીને લઈ ગયા છે, ખેડૂત દલાલોએ કાપ્યા છે, એ પણ પૈસા એને રિફંડ કરવા. નકર પછી અમે એની ઓફિસે છે ને ધરણા કરશું. અને એનું કાંઈ પણ થશે એનો જવાબદાર છે ને માર્કેટિંગ યાર્ડના ચેરમેન, માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને દલાલો રહેશે. એટલે જેથી કરીને અમારે આ વાત અમારી ધ્યાનમાં લે, તળાજા માર્કેટિંગ હોય કે ભાવનગર હોય કે બોટાદ હોય, જેથી કરીને ખેડૂતનો અન્યાય થાય એ અમે ચલાવવા લેવાના નથી. એટલે ખાસ નમ્ર વિનંતી છે કે કાલ સવારથી જ તમે આ નિર્ણય લ્યો. ચેરમેન સાહેબ છે, પ્રમુખ સાહેબ છે કે કોઈ પણ વેપારી હોય, અમને આ પોષણ નથી. ખેડૂતના કડદો કોઈ પણ રીતે તમારે કડદો કાપવો જ છે તો પછી તમે ખેતી કરવા આવ્યો, અમે નહીં આવ્યો છો, અમને આ બધી ખબર જ પડે છે. એટલે જેથી કરીને તમે ભાવ પૂરા આપવા નથી, અને ભાવ આપવા તો ઘરે ગયા, પણ આ કાંઈક ને કાંઈક રીતે તમારે ખેડૂતોને ફસાવવા અને નવી સિસ્ટમથી ખેડૂતોને હેરાન કરવું એ પાકું છે ને. પણ સોના દીકરાઓ ધ્યાન રાખજો તમે કે આવનારા સમયમાં તમે જોયું છે ને આ જેની સાથે છે ને આ ખેડૂત માટે લડે છે, ખેડૂતના હિતમાં કામ કરે છે. આ ખેડૂતો અત્યારે થાકી જ ગયા છે. તમને 87માં તો ઘર ભેગા કરી જ મેકો, માર્કેટિંગ યાર્ડમાંથી તમને કાઢી મેકવાના છે, ફાઇનલ છે, એમાં કોઈ ફેરફાર નથી. એકવાર તમે ચૂકી ગયા છો, પણ હવે અમે નહીં ભૂલવી. અમે એને ખેડૂતો સાથે રહીને જ તમારું ઓપરેશન કરવાના છે. એટલે ખાસ તમને આ જાણવા માટે જ મોકલ્યું છે. એટલે ભાવનગર ચેરમેન સાહેબને નમ્ર વિનંતી કે સવારમાં તમારા દલાલો, વેપારીઓ અને આ ખેડૂતોને કાયમ માટે નુકસાન થાય એવું નિર્ણય તમારે ન લેવાય. સરકારના પરિપત્ર મુજબ કામ કરાય. અમે સરકારના પરિપત્ર મુજબ જ કામ કરવી છીએ. એટલે તમારા હાથનો નિર્ણય તમે એવું ન માનતા કે હાથે આમ નિર્ણય લેવું બધું હાલશે. તમારી કઈ સત્તા છે તમે સરકારના પરિપત્ર ઉપર તમે કે નામંજૂર કરીને તમારો મનમાજી કરો છો? તમને કોને પાવર એટલો બધો આપી દીધો ભાઈ? એટલે ખાસ ધ્યાન રાખજો. આ ખેડૂતોનો મામલો છે. ખેડૂતનું માર્કેટિંગ યાર્ડ છે, તમારું માર્કેટિંગ યાર્ડ નથી. અને તમે તો કબજો લઈને બેઠા છો. એટલે કબજો લેતા પહેલાં તમે ખાસ કબજો લીધો તો અમને વાંધો નથી, પણ ખેડૂતના હિતમાં કામ કરજો. નકર આવનારો સમયમાં અમે તમને જવાબ દેવાના છે, પાકું છે. અને આ કાલનો જ નિર્ણય અમે ખેડૂતને બધા 2-5 દિવસમાં નક્કી કરીને જો આનો નિર્ણય આવે તો અમે રજૂઆત કરવા જવાના છે, પાકું જ છે.